Yes, we are live now. Hello friends, this is Ankit. Welcome to our channel. ચાલો શીખીએ. ડિસ્કસ કરીશું આજે આપણે કોષ રસ અને કોષીય અંગિકા વિશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષ કેન્દ્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ પહેલાં આપણે કોષ રસ પટલ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે કોષ રસ અને કોષીય અંગિકા વિશે અભ્યાસ કરવાનો બાકી છે, જેનો અભ્યાસ આપણે આજના લેક્ચરની અંદર કરીશું. તો ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં કોષ રસ એટલે શું, કોષ રસ વિશે આપણે સમજૂતી આપવાની છે. તો આપણે કહીએ કે ભાઈ જે એક નોર્મલ આપણે કોષ દોરેલો છે અને આપણને ખ્યાલ છે કે ભાઈ વચ્ચે જે સેન્ટરમાં જે બિંદુ છે એ આપણું કોષ કેન્દ્ર છે, આજુબાજુમાં કોષ રસ આવેલો છે અને એની આજુબાજુમાં કોષ રસ પટલ આવેલો છે. તો કોષની અંદર સૌથી મોટો એરિયા કોણ કવર કરે છે, તો કે કોષ રસ સૌથી વધારે. આપણે કોષ કેન્દ્ર અને કોષરસ પટલને બાદ કરીએ તો બાકીનો જેટલો પણ વિસ્તાર છે એ કોષરસ કવર કરે છે. આગળ જોઈએ આપણે કે કોષરસ પટલની અંદર આવેલા જે પ્રવાહી ને કોષરસ કહે છે કે ભાઈ પ્રવાહી છે એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પ્રવાહી કોષ કેન્દ્રની ફરતે આવેલું પ્રવાહી, તો એને આપણે શું કહીશું, કોષરસ કહીશું. અને કોષ કેન્દ્ર પટલની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોષ કેન્દ્ર પટલની અંદર આવેલું પ્રવાહીને આપણે કોષરસ કહીશું. કોષનો સૌથી મોટો પ્રદેશ છે, સૌથી મોટો વિસ્તાર છે એ કોષરસ કવર કરે છે અને એ પોતે ખૂબ જ ઓછું અભિરંજકનું શોષણ કરે છે. તો હવે આપણે અભિરંજક વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્રવૃત્તિ 5.1ની અંદર આપણે ડુંગળીના કોષોની અંદર અભિરંજક તરીકે આયોડિન નાખ્યું હતું, જ્યારે પ્રવૃત્તિ 5.7ની અંદર આપણે ગાલના કોષોની અંદર અભિરંજક તરીકે મિથિલિન બ્લુ નાખ્યું હતું, જે આપણે ફોટોગ્રાફની અંદર જોઈ શકીએ છીએ. તો અહીં આપણે મિથિલિન બ્લુ, અહીં આપણું આયોડિન અને આ ડ્રોપરની મદદથી આપણે 2 કે 3 ટીપા આપણે નાખીએ છીએ. તો પ્રવૃત્તિ 5.1, 5.3 એની અંદર આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અભિરંજક છે એનું કામ શું હોય કે એ કોષના દરેકે દરેક ભાગને કલર આપે છે, જેથી આપણે દરેકે દરેક ભાગને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ કે ભાઈ કોષ કેન્દ્ર ક્યાં છે, કોષરસ પટલ ક્યાં છે, કોષ રસ ક્યાં છે, કોષીય અંગિકાઓ ક્યાં છે, એ બધું વ્યવસ્થિત રીતે જોઈ શકીએ. એટલે અભિરંજક આપણે નાખીએ છીએ. જો અભિરંજક નાખવામાં ન આવે તો કોષના દરેકે દરેક ભાગોનો આપણે અભ્યાસ કરી શકીએ નહીં. તો કોષરસ છે એ ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરે છે. સૌથી વધારે ગ્રહણ કરતો હોય તો કોષ કેન્દ્ર અને કોષરસ પટલ પણ શું કરે છે, એ અભિરંજકનું ગ્રહણ કરે છે. પણ કોષરસ છે બહુ ઓછું અભિરંજકને ગ્રહણ કરે છે, જેથી આપણને લાઇટ દેખાય છે, બહુ એટલું બધું ડાર્ક આપણને દેખાતું નથી. કોષરસ જે આપણે આકૃતિ ડ્રો કરી છે એમાં પણ સેમ એવું જ છે. તો અભિરંજક છે એ બહુ ઓછું ગ્રહણ કરે છે, એટલે આસ્થાપન સમય, મતલબ કે જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે એને જોઈએ છીએ ત્યારે એ કેવું હોય છે, ઝાંખું દેખાય છે, એટલું ડાર્ક દેખાતું નથી. એની પછી આપણે કહીએ કોષીય અંગિકાઓ. તો કોષીય અંગિકાઓ એની અંદર આવેલી હોય છે કોષ રસની અંદર. કે ભાઈ શું કોષ કેન્દ્રીય કોષ હોય કે જેનો કોષ કેન્દ્ર પટલ હાજર હોય, કોષીય અંગિકાઓ હાજર હોય, જેનો કોષનો વિકાસ સારો થયેલો હોય, એવા કોષની વાત ચાલી રહી છે આપણે અત્યારે હાલ. કેમ કે કોષીય અંગિકાઓ તેમાં જ હશે, જો હાજર હશે ત્યાં જ એની વાત થશે ને. એટલે સુકોષ કેન્દ્રની અંદર જ કોષીય અંગિકાઓ હાજર હોય છે. તો સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે અલગ અલગ અંગિકાઓ આવેલી હોય છે અને આ અંગિકાઓ પણ કોષરસની અંદર આવેલી હોય છે. એટલે કે જે કોષના અંગો છે એ પણ કોષરસની અંદર આવશે. એટલા માટે જ કોષરસનો વિસ્તાર કેવો છે, ખૂબ જ વધારે છે કોષની અંદર. આગળ કોષીય અંગિકાઓ છે એ પટલમય રચના ધરાવે છે. પટલમય રચના કઈ રીતની છે તો આપણે ફોટોગ્રાફ્સથી જોવાના જ છીએ, તો એની વાત આપણે પછી કરીશું. અત્યારે પટલમય અંગિકાઓ, પટલનો મતલબ શું હોય કે ભાઈ પટલ એટલે કે પડદો. આપણે વાત કરતા આવ્યા છીએ કે ભાઈ આપણે સાદી ભાષામાં પડદો એવું સમજવાનું. તો પટલમય રચના એ શેના માટે હોય કે ભાઈ એક અંગિકાને બીજી અંગિકાથી અલગ કરવા માટે, કોષરસની અંદર અલગ અલગ અંગિકાઓને અલગ અલગ બતાવવા માટે પટલમય રચના આવેલી હોય. અલગ અલગ વિસ્તાર અલગ અલગ કરવા માટે આપણે પટલમય રચના આવેલી હોય છે. જેમ કે આપણે વાત કરી હતી કે કોષરસ પટલ શેના કારણે છે, તો કે બાહ્ય વાતાવરણથી કોષને અલગ કરવા માટે. મતલબ કે બહારના વાતાવરણથી, બાહ્ય રસથી, આપણે બાહ્ય કોષથી અથવા બાહ્ય અંગિકાઓથી, એ બધાથી અલગ કરવા માટે પટલમય રચનાઓ આવેલી હોય છે. તો પટલમય રચના વિશે હમણાં આપણે જોઈએ. પટલનું મહત્ત્વ શું છે એની વાત આપણે અહીંયા કરેલી છે. તો પટલનું મહત્ત્વ વાયરસના ઉદાહરણથી આપણે સમજાવવાનું છે. આ એસક્યુ છે, શોર્ટ ક્વેશ્ચન છે. વાયરસ વિશે તમે વધારે સમજો એના માટે, જેમ કે અત્યારે હાલ કોરોનાની પરિસ્થિતિ છે તો વાયરસ વિશે વધારે સમજો એના માટેનો આ ક્વેશ્ચન આપણે મૂકેલો છે. કે વાયરસ એ શું છે, તો વાયરસ એ સજીવ કે અને નિર્જીવને જોડતી કડી છે. કે ભાઈ સજીવ અને નિર્જીવ એ બંને વચ્ચેની જે ચેઇન છે એ કોણ પૂરી કરે છે, વાયરસ કરે છે. વાયરસ છે કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી. જોઈ લો, અહીં આપણે વાયરસનો ફોટોગ્રાફ આપણને આપેલો છે કે આ વાયરસ છે એમાં કોઈપણ પ્રકારની પટલમય રચના આવતી નથી, કોઈપણ પ્રકારનો પડદો આવેલો હોતો નથી.
આગળ તેથી તે શું હોય છે, જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. પટલ હોય તો જીવંત હોય, જો પટલ નહીં હોય તો પછી બાહ્ય પર્યાવરણમાં ભળી જશે તો એ જીવંત હશે નહીં. એટલા માટે જ બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે પટલ આવેલું હોય જેથી એ જીવંત રહી શકે. જો પટલ નહીં હોય તો એ જીવંત હશે નહીં, એટલે કે નિર્જીવ હોય છે. પણ વાયરસ જ્યારે જો કોઈ જીવંત શરીરમાં દાખલ થાય, કોઈ યજમાન શરીરમાં દાખલ થાય, જેમ કે આપણા શરીરમાં દાખલ થાય તો વાયરસ છે માટે આપણે યજમાન શરીર કહેવાય. એટલે કે આપણા શરીરમાં જ્યારે દાખલ થશે, જીવંત શરીરમાં દાખલ થશે ત્યારે શું થાય છે, એ યાંત્રિકી દ્વારા ગુણન કરે છે. ગુણન ન કરે છે નહીં, ગુણન કરે છે ત્યાં સુધી એ જીવંતતા દર્શાવતા નહીં. ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા દર્શાવતા, મતલબ કે જેવા શરીરમાં જીવંત શરીરમાં દાખલ થાય છે ત્યારે એ ગુણન કરે છે. એટલે આમાં એવું લખ્યું છે, ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા દર્શાવતા નથી. મતલબ ગુણન કરશે અને જીવંતતા દર્શાવે છે. એટલે કે વાયરસ છે એ આપણા શરીરમાં દાખલ થશે અને એક વાયરસના 2 વાયરસ, 2ના 3, 3ના 4, 4ના 5 એ રીતના વાયરસમાં વધારો કરતા જશે, વાયરસની સંખ્યામાં વધારો કરતા જશે. પણ એ ક્યારે બનશે, જ્યારે જીવંત શરીરમાં દાખલ થશે ત્યારે જ. જ્યારે વાતાવરણમાં હશે ત્યારે આ ગુણન કરશે નહીં, ત્યારે નિર્જીવ હશે. પણ જેવા જીવંત શરીરમાં આવશે એટલે એ કેવા થઈ જશે, સજીવ બની જશે અને જીવંતતા દર્શાવશે. એટલે પટલ છે એ જીવંતતા માટે મહત્ત્વનું છે. એ આના પર વાયરસની મદદથી આપણે ખ્યાલ આવે કે જ્યારે વાતાવરણમાં હતા ત્યારે પટલ હતું નહીં, ત્યારે એ નિર્જીવ હતું. એટલે એને જીવંત થવા માટે શું કરવું પડે છે, કોઈ જીવંત શરીરની અંદર દાખલ થવું પડે છે અને ગુણન કરવું પડે છે, ત્યારે એ શું થાય છે, જીવંત બને છે, સજીવ બને છે. એટલે પટલ છે એ જીવંતતા માટે જરૂરી છે, જીવિતતા માટે જરૂરી છે. નહીંતર આપણે બાહ્ય પર્યાવરણ સાથે ભળી જઈશું. અને આપણે સાદું સિમ્પલ ઉદાહરણ આપીએ છીએ કે આપણા ઘરોની જો દિવાલ ન હોય તો સોસાયટીના લોકો આપણા ઘરમાં આવીને વસી જાય. એટલે દિવાલ છે એક પ્રકારનું આપણું પટલ સમજી લો તમે, બરાબર. એટલે એ દિવાલ, આપણા ઘરોની દિવાલ, એ આપણને બહારના સોસાયટીના લોકોથી અલગ રાખે છે. એ દિવાલ છે ત્યાં સુધી આપણો જે વિસ્તાર છે, આપણો એરિયા છે એ સુરક્ષિત છે, સેફ છે. નહીંતર બહારના લોકો આપણા ઘરમાં આવીને વસી જશે. તો સેમ એવું જ છે કે બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે પટલની રચના હોય છે અને જીવંતતા માટે જરૂરી છે. તો વાયરસના ઉદાહરણથી, અને વાયરસ એ તમને આઈડિયા આવી ગયો હશે કે જ્યાં સુધી બહારના વાતાવરણમાં હોય ત્યાં સુધી નિર્જીવ હોય, પણ જેવું કોઈ જીવંત શરીર મળી જાય એટલે એ ગુણન કરવા માંડે. મતલબ કે 1ના 2, 2ના 4, 4ના 8 એવું થાય અને શું થાય છે, પોતે સજીવ થઈ જાય છે. એટલે સજીવ અને નિર્જીવના જોડતી કડી છે અને એમાં પટલ હોતા નથી, એટલે જીવિતતા દર્શાવતા નથી જ્યારે બાહ્ય પર્યાવરણમાં હોય ત્યારે. આગળ કોષીય અંગિકાઓ, જે કોષ રસની અંદર આવેલી હોય છે. કોષીય અંગિકાઓ, તો કોષીય અંગિકાઓ વિશે જોઈએ તો શું કોષ કેન્દ્રીય કોષ છે એની અંદર કોષીય અંગિકા આવેલી હોય છે. આદિકોષ કેન્દ્રીયમાં કોષીય અંગિકાઓ આવેલી હોતી નથી. આપણે વાત કરી હતી યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક. તો પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય, યુકેરિયોટિક એટલે કોષીય અંગિકા. તો યુકેરિયોટિક કોષની અંદર આ કોષીય અંગિકાઓ આવેલી હોય છે. અલગ અલગ ક્રિયાઓ માટે એકબીજાથી અલગ કરવા માટે પટલમય અંગિકાઓ આવેલી હોય છે. કોષરસની અંદર પટલની આધારિત નાની નાની રચના છે જેમને આપણે કોષીય અંગિકા કહે છે. હવે પટલમય રચના છે તો આપણે જોઈ લઈએ. તો અહીં આપણે દેખાય છે કે ભાઈ આ પટલમય રચના આપણને દેખાય છે. થોડું રેડમાં થોડું દેખાશે ને, એ પટલમય અંગિકાઓ આવેલી દેખાય છે. અહીં આપણે જોઈ લઈએ, આ પિંકમાં અહીંયા પટલમય રચનાઓ આવેલી છે. આગળ અહીં પણ યલોમાં પટલમય રચનાઓ આવેલી દેખાય છે. તો આ પટલમય રચનાઓ અંગિકાઓ દર્શાવે છે. તો કોષરસમાં આવેલી નાની નાની પટલમય રચનાઓ આધારિત નાની નાની રચનાઓ એ શું છે, કોષીય અંગિકાઓ છે. દરેક કોષ છે એને બાહ્ય પર્યાવરણથી અલગ રાખવા માટે પટલ ધરાવે છે. જો આ પાછું એ જ વસ્તુ આવ્યું અને પટલની વાત અત્યારે વધારે આવી ગઈ છે આ લેક્ચરની અંદર, એટલે એનાથી તમને આઈડિયા આવી ગયો છે કે ભાઈ પટલનું મહત્ત્વ કેટલું છે. આગળ બહુકોષી સજીવો, તેમની જટિલ રચના છે એમાં અલગ અલગ કાર્યોની જરૂરિયાત હોય છે અને આ અલગ અલગ કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે. મતલબ કે જેવડા મોટા સજીવ જેવા મોટા સજીવ એટલા વધારે કોષો, અને વધારે કોષો અને પાછા કેવા વિકસિત કોષો, સુકોષ કેન્દ્રીય કોષો એમ. તો અલગ અલગ કાર્યો આપણા શરીરની અંદર થાય છે અને એના માટે અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે. આ કોષો છે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. દરેક કોષો છે એ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે, અલગ અલગ ક્રિયાઓ કરે છે અને આ વિવિધ ક્રિયાઓ છે, આ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ છે એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. બધી મિક્સ ના થઈ જવી જોઈએ. આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ અલગ અલગ રાખવી જોઈએ. અને આથી સુકોષ કેન્દ્રીયમાં પટલની અંગિકાઓ આવેલી હોય છે. જેમ આપણે કહીએ કે આપણા શરીરની અંદર અલગ અલગ કામ કરવા માટે અલગ અલગ અંગો આવેલા છે. એ જ રીતના કે આંખનું કામ જોવું છે, કાનનું કામ સાંભળવું છે, મુખનું કામ ખાવું છે. તો આ અલગ અલગ કામ માટે અલગ અલગ અંગો આવેલા છે. એ જ રીતે કોષની અંદર અલગ અલગ ક્રિયાઓને અલગ રાખવા માટે
શું હોય છે, કોષીય અંગિકાઓ આવેલી હોય છે અને અલગ અલગ અંગિકાઓ દ્વારા આ કામ થાય છે. કયા કયા કોષીય અંગિકાઓ આવેલી હોય છે? તો અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ, રસધાની, આ બધી અંગિકાઓ આવેલી હોય છે. આ આપણે ઉપરની જે ચાર છે પ્રાણી કોષની અંદર છે, રંજક કણ, રસધાની એ વનસ્પતિ કોષની અંદર હોય છે. તો આપણે બધાના ફોટોગ્રાફ સહિત જોઈએ અને ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કોષીય અંગિકાવાળા ટોપિકની અંદર કે શરૂઆતમાં આપણે અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી પ્રસાધન આપણે જોઈશું અને વારાફરતી દરેક કોષીય અંગિકાઓની વાત આપણે કરવાના છીએ. તો પહેલાં આપણે જોઈ શકીએ છીએ આ છે અંતઃકોષ રસજાળ, જે તમે જોઈ શકો છો. અંતઃકોષ રસજાળ બે પ્રકાર આવશે, લીસી અંતઃકોષ રસજાળ અને ખરબચડી અંતઃકોષ રસજાળ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ આપણું ગોલ્ગી પ્રસાધન. તો તમે જોઈ શકો છો ગોલ્ગી પ્રસાધન. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે જીવવિજ્ઞાનીએ આનું શોધ કરી હતી, એટલે એના નામ ઉપરથી ગોલ્ગી પ્રસાધન કહે છે. અહીં આપણે કહી દઈએ કે રિબોઝોમ્સ છે, પટલમય અંગિકાઓ જોઈએ છે, રિબોઝોમ્સ. અહીં આ છે લાઇસોઝોમ, આત્મઘાતી કોથળીઓને કહેવાય છે. આપણે ડિટેલમાં આના વિશે ચર્ચા કરવાના જ છીએ. કણાભસૂત્ર, જે આપણા આખા કોષને, જે એક કોષ હોય એ કોષને ઉર્જા આપવાનું કામ કણાભસૂત્ર કરે છે, તો કણાભસૂત્ર. હવે આ જે ઓલું આપણે વાત કરી હતી કે ભાઈ રસધાની અને રંજક કણો એ બંને શું છે? વનસ્પતિ કોષના કોષીય અંગિકાઓ છે. તો આ જે આપણે દેખાય છે કે આ વનસ્પતિ કોષ, એની અંદર આ જે છે એ રસધાની. તો આ રસધાની આપણે પ્લાન્ટ સેલની અંદર, વેક્યુઅલ ઇન પ્લાન્ટ સેલ મતલબ રસધાની, વનસ્પતિ કોષમાં રસધાની. તો રસધાની તમે જોઈ શકો છો. સારો એરિયો સારો કવર કરે છે વનસ્પતિ કોષમાં. આગળ આ જે આપણે કહીએ રંજક કણ તરીકે આપણે ક્લોરોફિલ, રંજક દ્રવ્ય, હરિત દ્રવ્ય આપણે જે કહીએ છીએ લીલા રંગનું હોય છે, તો આ ક્લોરોફિલ છે, એ પણ વનસ્પતિ કોષની અંદર આવશે. તો આ કેટલીક કોષીય અંગિકાઓ હતી, તેને આપણે ફોટોગ્રાફ સહિત બતાવ્યા અને આપણે જોઈએ છીએ કે મોટા ભાગે કોષીય અંગિકાઓની રચના પટલમય જ છે. જો આ પટલમય છે, આ પણ પટલમય છે. લાઇસોઝોમ પટલમય નથી, પણ આ જો કણાભસૂત્ર પટલમય છે, આ પણ થોડી પટલમય છે. તો એ જ રીતના આ બધી કોષીય અંગિકાઓ છે, મોટે ભાગે શું હોય છે? પટલમય રચનાઓ ધરાવે છે. તો કોષીય અંગિકાઓ વિશે તમને આઈડિયા આવી ગયો હશે અને કોષીય અંગિકાવાળો ટોપિક છે. આપણે હવે ડિટેલમાં જોવાના છીએ, દરેક કોષીય અંગિકા વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો લેક્ચરની અંદર આપણે કઈ વસ્તુ જોયું? તો એક તો કોષરસ વિશે જોયું, એની અંદર અભિરંજકની પણ વાત કરી, પટલ અને વાયરસની પણ વાત કરી. એની પછી કોષીય અંગિકાઓની આપણે વાત કરી દીધી છે અને હવે કોષીય અંગિકાઓને વારાફરતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો લેક્ચરની અંદર તમને આઈડિયા આવી ગયો હશે. છતાંય કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ ચાલો શીખીને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે થેન્ક યુ. ટેક કેર.